મિત્રો આપણે આવી ગયા છીએ સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે. મિત્રો જો આ રામનાથ મહાદેવનું રામનાથ દ્વાર છે, મુખ્ય પ્રવેશ દ્વાર છે. આપણે હવે તમને રામનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવશું, સ્વયંભૂ રામનાથ મહાદેવના. આજે છે શ્રાવણ મહિનાનો રવિવારનો દિવસ. મિત્રો તો આપણે આવી ગયા છીએ સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે. આપણે તમને દર્શન કરાવશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ મંદિરના પરિસર તરફ, અને તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે જો અહીંયા રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે. જો આ મુખ્ય રસ્તો છે મંદિર તરફ જવાનો. જો અહીંયા પણ મિત્રો જો ઘણા બધા મંડપ અહીંયા નખાઈ ગયા છે, કંઈક પ્રસંગ થવાનો હોય તેવું આપણને જણાઈ રહ્યું છે. કોમેન્ટમાં મિત્રો જય રામનાથ મહાદેવ જરૂર લખજો. આપણે તમને રામનાથ મંદિરના દર્શન કરાવશું. જો મિત્રો અહીંયા મંડપ કંઈક નખાઈ ગયા છે, અને અહીંયા પણ કંઈક પ્રોગ્રામ થશે એવું આપણને અત્યારે જણાઈ રહ્યું છે. રાજકોટના નાથ એવા મિત્રો સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે આપણે અત્યારે પહોંચી ગયા છીએ. જો મિત્રો જો પણ અહીંયા પણ મંડપ નખાઈ ગયા છે, કંઈક પ્રોગ્રામ થશે તે પણ આપણે નવા અપડેટમાં જણાવશું. મિત્રો તો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. જો આપણે સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે મિત્રો જો પહોંચી ગયા છીએ, મંદિરના પરિસર નજીક. અને અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો જો કાશી વિશ્વનાથનું પૌરાણિક મંદિર છે, ત્યાં પણ આપણે તમને દર્શન કરાવશું. આપણે સૌ પ્રથમ આપણે રામનાથ મહાદેવના મંદિરના દર્શન કરશું, ને પછી તમને કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરાવશું. જો મિત્રો આવી રીતે બધા લોકો મિત્રો નદીના કાંઠે મિત્રો પુલ ઉપર બેઠા છે. દાન પુણ્ય તમારાથી જો એ કરતા જાજો. જો આપણે પહોંચી ગયા છીએ રામનાથ મહાદેવના મંદિરે. જય રામનાથ મહાદેવ, જય રામનાથ મહાદેવ. જો મિત્રો અત્યારે રામનાથ મહાદેવને મિત્રો નવી ધજાનું આરોહણ થઈ રહ્યું છે. પૂજારીજી આપણને જો દેખાઈ રહ્યા છે. અત્યારે જો નવી ધજામાં પૂજારીએ ચડાવી છે. જો અત્યારે રામનાથ મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો કે કેટલા બધા શ્રદ્ધાળુ જો અત્યારે રામનાથ મહાદેવના દર્શને અહીંયા પહોંચ્યા છે. સ્વયંભૂ રામનાથ મહાદેવ સત્ય છે મિત્રો. જો અહીંયા આપણે મંદિરમાં લખાય છે મિત્રો, ઉપર પણ મિત્રો તમને 12 જ્યોતિર્લિંગનું દર્શન થશે. રામનાથ મિત્રો જો લખેલું છે 30/7 બુધવાર નંગળછઠ, 31/7 ગુરુવાર શીતળા સાતમ. બધા મિત્રો તહેવારોની જે યાદી લખેલી છે. જો મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે જો રામનાથ મંદિરના સાનિધ્યમાં અત્યારે દર્શન કરવા પહોંચી ગયા છે. તો મિત્રો તમે રામનાથ મહાદેવના દર્શન કરી લેજો મિત્રો. હર હર મહાદેવ, જય રામનાથ. લોટો વિડિયો લઈ લ્યો ભગવાન, આ પાછા આવતા નથી, અમે પોતીને ઢાંકી મને તો બધા મિત્રો મહાદેવને દૂધ ચડાવવા પહોંચતા હોય છે. હાલો ભગવાન દર્શન કરીને હાલતા રહીજો. માવતર ઝડપ રાખજો થોડા. મિત્રો આખો શ્રાવણ માસ મિત્રો ભક્તોથી મિત્રો આ રામનાથ મહાદેવનું મંદિર આખું ભરેલું હોય છે, અને લોકો દર્શને આવતા હોય છે. રાજકોટનું નાથ એવા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરના આપણે તમને દર્શન કરાવીએ. જોઈ શકો છો મિત્રો અત્યારે સવારના સમય મિત્રો જો
મોટા મોટા સાધુ સંતો મિત્રો જો અહીં બેઠા છે અને ઘણા બધા લોકો મિત્રો અહીંયા રામનાથ મહાદેવના દર્શને આવ્યા છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજી નદીના કાંઠે મિત્રો જો ગઈકાલે મિત્રો દશામાં માતાજીનો મિત્રો છેલ્લો દિવસ હતો. અહીંયા આજી નદીના કાંઠે મિત્રો તેમનું એ વિસર્જન કર્યું છે. જો મિત્રો સ્વયંભૂ રામનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યાં પાછળ છે રામનાથ મહાદેવનું મંદિર. તો આપણે મિત્રો રામનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે તમને દર્શન કરાવશું મિત્રો જો અહીંયા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના. આખું વર્ષ મિત્રો અહીંયા શ્રદ્ધાળુની ભીડ હોય છે અને રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો બધા દર્શને આવતા હોય છે. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે. જય કાશી વિશ્વનાથ મહાદેવ, જય રામનાથ, જય રામનાથ. જય કાશી વિશ્વનાથ જય રામનાથ મહાદેવ, જય કાશી વિશ્વનાથ મહાદેવ. ફોન લઈને બેઠો છો, લઈ તારો પાડું લઈ. જો મિત્રો કેવું સરસ મજાનું મિત્રો રામનાથ મહાદેવનું મંદિરના આપણે દર્શન થાય છે આજી નદીના કિનારે. જો મિત્રો સ્વયંભૂ રામનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો થેલેસેમિયા બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 15મો રક્તદાનનો કેમ્પ છે. શ્રાવણ મહિનાના બીજા સોમવાર મિત્રો જો અહીં લખેલું છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને સાંજે 4 થી રાતના 12 વાગ્યા સુધી રામનાથ મહાદેવના મંદિર સ્થળ આપેલું છે. એટલે કે આવતીકાલે મિત્રો તો જે લોકોને મિત્રો રક્તદાન કરવું હોય તે રામનાથ મહાદેવના મંદિર મિત્રો આવી જાય. કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ, જય રામનાથ મહાદેવ જરૂર લખજો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી જ રીતે મિત્રો આપણે અવનવા વિડીયો બનાવીને તમને દેખાડતા રહીશું. હર હર મહાદેવ.